નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 31મી ડિસેમ્બરને લઈને અરવલ્લી પોલીસ પણ સતર્ક બની ગઈ છે. એક તરફ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાતના તમામ સીમાડાઓને સુરક્ષિત અને ચાકચોબંધ રાખવાની અપીલ કરવામાં આવી છે, જેને લઈને 31મી ડિસેમ્બરના રોજ ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં થતા દારૂના વેચાણને નાથી શકાય. જે આધારે અરવલ્લી પોલીસ પણ સતર્ક બની હતી. શામળાજીના અણસોલ પોલીસ ચેકપોસ્ટ પાસે પોલીસની તપાસમાં દારૂનો મોટો જથ્થો ઝડપાઈ ગયો હતો. શામળાજી પોલીસે ચોક્કસ બાતમીને આધારે અંગ્રેજી દારૂ ભરેલ 2 ટ્રકને ઝડપી પાડી હતી, જેમાં પ્લાસ્ટિકના દાણાની બેગ અને લાકડાની પેટીઓમાં સંતાડીને બુટલેગરો દ્વારા ગુજરાતની અંદર દારૂ ઘુસાડાઈ રહ્યો હતો. પોલીસે 2 ટ્રકમાંથી 44 લાખ રૂપિયાની કિંમતની 17,600 નંગ બોટલ પકડી પાડી છે. શામળાજી પોલીસે બંને ટ્રકના આરોપીઓ સહિત 1,18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.